આપ સૌને મારા પ્રણામ. આજના આ વિષયમાં આપણે એવા મુખ્ય 3 સંસ્કાર વિશે જાણશું જે માતા અને શિશુ માટે ખૂબ જ મહત્વના સંસ્કાર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર સંતાનનું આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુની રચના માતાના ગર્ભમાં જ થઈ જાય છે. સુયોગ્ય સંતાનને જન્મ આપવો એ પણ એક સાધના માનવામાં આવે છે અને એના માટે જ સંયમી તથા મનસ્વી બનવું પડે છે. સંતાન કેવું જન્મશે, તેનામાં કઈ શક્તિઓ તેમજ કેવા ગુણો હશે, એ બધી જ બાબતોનો આધાર સંતાનના ગર્ભમાં આવતા પહેલાની માતા અને પિતાની મનની સ્થિતિ તેમજ શારીરિક સ્થિતિ ઉપર રહેલો છે. શાસ્ત્ર અનુસાર શિશુ ગર્ભમાં આવે તે પહેલા માતા પિતાની સ્થિતિ જેવી હોય છે એના અનુરૂપ જ આત્મા ગર્ભમાં પ્રવેશ કરે છે. એટલા માટે જ પ્રાચીન કાળમાં ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે અને આવનારી આત્માના સ્વાગત માટે 3 પ્રકારના સંસ્કારોનું પ્રયોજન હતું. આ 3 પ્રકારના સંસ્કાર માતા અને આવનાર શિશુ માટે ખૂબ જ મહત્વના સંસ્કાર છે. જેમાંથી પહેલો સંસ્કાર કે જેને ગર્ભાધાન સંસ્કાર કહે છે, આ સંસ્કારને ગર્ભ સ્થાપના કરતા પહેલા કરવાનો હોય છે. બીજો સંસ્કાર કે જેને પુંસવન સંસ્કાર કહે છે, આ સંસ્કારને ગર્ભધારણના 3જા મહિને કરવાનો હોય છે. અને ત્રીજો કે જેને સીમંતો સંસ્કાર કહે છે, આ સંસ્કારને ગર્ભધારણના 7મા મહિને કરવાનો હોય છે. આ 3 પ્રકારના સંસ્કાર એ માતા અને આવનાર શિશુ માટે ખૂબ જ મહત્વના સંસ્કાર માનવામાં આવે છે. તો આવતા બીજા વિડીયોમાં આપણે ગર્ભ સંસ્કાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય માતા.